મારું નામ પૂંજાભાઈ નરસિંહભાઈ રોહિત, ચેરમેન નૈનપુર હરિજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડ, મુકામ નૈનપુર, તાલુકો મહેમદાવાદ, જિલ્લે ખેડા. આ મંડળીના હું હાલ ચેરમેન તરીકે વહીવટ કરું છું. મંડળીની પાસે હાલ 46 એકર જમીન છે. હમણાં થોડા દિવસો અગાઉ ખનીજના માણસો મિશ્વ નદીમાં રસ્તો બનાવી મારી મંડળીની જમીન 46 એકરમાંથી રાત દિવસ મશીનો લાવી ખોદકામ કરી માટી ભરી જાય છે. આ બાબતની મેં જિલ્લાના લાગતા વળગતા અમલદારોને લેખિત વિનંતીઓ કરી હતી, પરંતુ તેઓશ્રીએ કોઈ પગલાં લીધા નહીં. જ્યારે અમે ત્યાં થોડોક પ્રતિકાર કરવા ગયા તો ખનીજના માણસો અમારી સામે હુમલો કરેલો, અમને મારવા આવેલા. હવે અમે ગરીબ માણસો, અમારી પાસે હથિયારો હજાર નહીં, એટલે અમે એમની સામે થયા નહીં. પણ અમારા એક બે માણસોને વાગ્યું છે. અમારી કમિટી સભ્યને ફ્રેક્ચર પણ થયું છે. 2-4 માણસો અમે દોડી આવેલા, એટલે અમે મારમાંથી બચી ગયા. એ લોકો જાસા બોલી અને રાત દિવસ માટી, ડમ્પરો, જેસીબી મશીનો, બીજું એક મોટું મશીન, એના દ્વારા ખોદીને માટી ભરી જાય. પલકભાઈ પટેલ અને મનોજભાઈ પટેલ આ બંને આ કારસ્તાન કર્યું અને અમને મારી નાખવાની ધમકી પણ આપેલી. પોલીસમાં ફરિયાદ આપી છે, જિલ્લા પોલીસ વડાને ફરિયાદ આપી છે, કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે, ડેપ્યુટી કલેક્ટરને ફરિયાદ આપી છે, મામલતદારશ્રીને પણ ફરિયાદ આપી છે. પછી મહેરબાન સમાજ કલ્યાણ મંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરને ફરિયાદ આપી છે, તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે ફરિયાદ આપી છે.